કે જો તમારે રોગી ન બનવું હોય, ઘરની અંદર તમારે દરિદ્રતા ના લાવવી હોય, તો રોજ સવારના વહેલા ઉઠો. આજે 9 દિવસની કથા કીધી છે. 9 દિવસ તમે કથામાં અમુક જણા આવે, અમુક પછી આવે, કાંઈ વાંધો નહીં, પણ 9 દિવસની અંદર તમારે એક નિયમ લેવાનો છે સાહેબ. એકાદો નિયમ લેજો. સત્સંગમાં આવો છો ભાઈઓ, કાંઈક નિયમ લેજો. વ્યસન છોડજો, ભાઈનું તો એમ કહું, ને બહેનો તમે ફેશન છોડજો. ભાઈઓ જો વ્યસન છોડી દીધું ને બહેનોએ ફેશન છોડી દીધું, તો આપણો દેશ ક્યાં પહોંચી જશે સાહેબ. એટલે ભાઈઓ વ્યસન છોડો, બહેનો ફેશન છોડો. આજથી જે ફેશનમાં છો એ એક નિયમ લેજો કે રોજ બ્યુટી પાર્લરમાં નહીં જાઉં. અને ભાઈઓ કાંઈક વ્યસન છોડજો. ભલે છોડો કે ન છોડો તમારા ઉપર છે સાહેબ. અમારા પાસે ઘણા એવા આવે કે મારા જો જન્મકુટલી મારો ઘરવાળો બહુ જ દારૂ પીવે, કાંઈક જોવો ને, આ દારૂ છોડાવવાના કોઈ જ ઉપાય નથી. નથી હવન કે નથી જપ. એ જો અંદરથી છૂટે તો હાચું. આ મનથી છૂટવું જોઈએ, ભાવથી છૂટવું જોઈએ. ઘણા જો જોતા યુટ્યુબમાં જોવે કે આવો તમને દારૂ છોડાવી દઈએ. કોઈની તાકાત નથી સાહેબ. બાકી પૈસા લૂંટાવી લેશે, એના કરતા જતા નહીં. એ તો અંદરથી છૂટે તો જ છૂટે, બાકી ન છૂટે. અંદરની આત્મા જગાડો સાહેબ. તો કથામાં આવો છો તો કંઈક નિયમ લેજો. ભગવાનની ભક્તિ કરવાનો નિયમ લેજો. સવારના વેલા ઉઠજો એનો નિયમ લેજો. ભગવાન સૂર્યદેવ નારાયણને જળ ચડાવો એનો નિયમ લેજો. નંદુભાઈ નિયમ સમજાવી દો ને, કયા કયા નિયમ છે, એકાદો નિયમ પકડી લેજો હાથમાં. આવ્યા છો સત્સંગમાં, નિયમ તમે લેતા જાજો. પેલો નિયમ તમે લેતા જાઓ, સવારે રોજ વહેલા ઉઠશું. એ સૂર્યદેવને દેજો જળ, દરિદ્રતા દૂર થશે. બીજો નિયમ તમે લેતા જાઓ, ઘરમાં નિત્ય પૂજા કરશું. નારાયણનું જય હો. નારાયણનું લેજો નામ, અખંડ લક્ષ્મી આવી જાશે. એ ત્રીજો નિયમ તમે લેતા જાઓ, મંદિરે નિત્ય જાશું અમે. ત્રીજો નિયમ તમે લેતા જાઓ, મંદિરે નિત્ય જાશું અમે. સાધુ બ્રાહ્મણને દેજો દાન, અનંત ગણો પાછું મળશે. સાધુ બ્રાહ્મણને દેજો દાન, અનંત ગણો
પશુ પક્ષીને દેજો ચણ નવગ્રહની પીડા દૂર થાશે પશુ પક્ષીને દેજો ચણ નવગ્રહની પીડા દૂર થાશે આવ્યા છો સત્સંગમાં નિયમ તમે લેતા જાજો આવ્યા છો સત્સંગમાં નિયમ તમે લેતા જાજો નિયમ તમે લેતા જાજો નિયમ તમે માટે કંઈક નિયમ લેજો સાહેબ. પહેલો નિયમ કીધો છે ભગવાન સૂર્યદેવ નારાયણને અર્ઘ્ય દેવાથી તમારા દરિદ્રતા દૂર થાય છે સાહેબ. હરિનું નામ લેશો તો અખંડ લક્ષ્મી આવશે. નિત્ય મંદિરે જાઓ, સાધુ બ્રાહ્મણોને દાન દેજો તો અનંત ગણું પાછું મળશે સાહેબ.